તુલસીના શાપથી ભગવાન વિષ્ણુ કેવી રીતે પથ્થર બની ગયા, જાણીએ તેનું રહસ્ય. બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ તુલસી નામની ગોપિકા ગોલોકમાં રાધાની સખી હતી. એક દિવસ રાધાએ તેને કૃષ્ણ સાથે વિહાર કરતી જોઈને તેને શાપ આપ્યો કે તું મનુષ્યનું શરીર ધારણ કર, જેને લીધે તે ધર્મધ્વજ રાજાની દીકરી રૂપે અવતરિત થઈ. તેના રૂપની કોઈની સાથે તુલના થઈ શકતી ન હોવાથી તેનું નામ તુલસી એવું પાડવામાં આવ્યું. તુલસીની ઉત્પત્તિ વિશે તથા તુલસીના શાપથી ભગવાન વિષ્ણુ કેવી રીતે પથ્થર બની ગયા તેની પુરાણમાં આપેલ કથા જોઈએ તો આ તુલસીનો છોડ તેના પૂર્વ ભવમાં એક વૃંદા નામની છોકરીના રૂપમાં હતું. રાક્ષસ કુલમાં જન્મેલી આ છોકરી બાળપણથી જ ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત હતી. જ્યારે તે મોટી થઈ ત્યારે તેના લગ્ન સમુદ્રમાંથી જન્મેલ રાક્ષસરાજ જલંધર સાથે થયા. વૃંદા ખૂબ જ ધર્મનિષ્ઠ હતી. પોતાના પતિની હંમેશા સેવા કરતી. એકવાર દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. જ્યારે જલંધર યુદ્ધમાં જવા નીકળ્યો ત્યારે વૃંદાએ વ્રત લીધું કે આપ જ્યાં સુધી યુદ્ધમાં હશો ત્યાં સુધી હું આપની જીત માટે પૂજામાં બેસીને અનુષ્ઠાન કરીશ. જ્યાં સુધી તમે પાછા ન ફરો ત્યાં સુધી મારું અનુષ્ઠાન ચાલુ રાખીશ. પતિવ્રતા એવી વૃંદાના વ્રતના પ્રભાવથી દેવતાઓ જલંધરને હરાવી ન શક્યા. ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુને શરણે ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, આવું કેમ થાય છે? ત્યારે વિષ્ણુએ તેની પત્ની વૃંદા મારી ભક્ત છે અને તે વૃંદા તેનો આ પતિ જલંધર યુદ્ધમાં વિજયી બને તે માટે અનુષ્ઠાન કરી રહી છે. ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, આનો ઉપાય આપે જ કાઢવો પડશે, કારણ કે તે જો યુદ્ધમાં વિજયી બનશે તો દેવતાઓનું અસ્તિત્વ રહેશે નહીં. દેવતાઓની અનેક રીતની વિનંતી સાંભળી ભગવાન વિષ્ણુ સ્વયં જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાના મહેલમાં પહોંચ્યા. વૃંદાએ સામે પોતાના પતિને આવતો જોઈને તુરંત જ અધૂરી બનીને પૂજામાંથી ઊભી થઈ ગઈ. તેના પતિના ચરણના સ્પર્શ કર્યા. આને લીધે તેના સંકલ્પનો ભંગ થયો. ત્યારે વિષ્ણુની પૂજા અધૂરી છોડીને ઉઠવાથી તેના પતિ જલંધરને દેવતાઓએ યુદ્ધમાં મારી નાખ્યો અને તેનું કપાયેલ માથું તેના મહેલમાં પડ્યું. ત્યારે વૃંદાએ જલંધરનું રૂપ ધારણ કરનાર ભગવાન તરફ આશ્ચર્યથી જોયું. ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને કંઈ પણ બોલ્યા નથી. વૃંદા તો પોતાના પતિને મારવાનું આવું કપટ જાણી ગુસ્સે થઈ ગઈ. ભગવાનને શાપ આપ્યો કે તમે પથ્થર બની જાઓ. ભગવાન તુરંત પથ્થર બની ગયા. બધા જ દેવતાઓમાં ગભરાટ વ્યાપી ગયો. દેવતાઓમાં આક્રોશ ફેલાયો. બધા જ દેવતાઓ વિષ્ણુ ભક્ત વૃંદાને ખૂબ જ પ્રાર્થના કરવા લાગ્યા, આજીજી કરવા લાગ્યા. ત્યારે દેવોની વિનંતીને સ્વીકારી વૃંદાએ પોતાનો શાપ પાછો ખેંચી લીધો અને પોતાના પતિના મસ્તકને લઈને અગ્નિમાં પ્રવેશ કરી સતી થઈ. ત્યારે તેની રાખમાંથી એક છોડ નીકળ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ તે છોડનું નામ તુલસી એવું રાખ્યું અને કહ્યું કે હું પણ પથ્થર સ્વરૂપમાં તારી સાથે રહીશ અને તુલસી એવી તારી સાથે હંમેશા પથ્થર સ્વરૂપ શાલિગ્રામના નામથી પૂજા કરવામાં આવશે. એટલું જ નહીં, વિષ્ણુએ કહ્યું કે હું તુલસીના ઉપભોગ વિના કોઈ પણ શુભ કાર્યનો ભોગ સ્વીકારીશ નહીં. માટે પ્રસાદમાં તુલસીને પહેલા મૂકવામાં આવે છે અને ત્યારથી તુલસીની પૂજા થવા લાગી. અને તે દિવસ કારતક સુદ એકાદશીનો હોવાથી ત્યારથી જ તે દિવસે તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે થાય છે અને તે દેવ ઉઠી એકાદશીના દિવસને તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે. આમ ભગવાન સ્વરૂપ શાલિગ્રામ તથા તુલસીના લગ્ન બાદ જ લગ્નના શુભ મુહૂર્તો આવે છે. આમ સતી વૃંદાના અગ્નિ પ્રવેશ બાદ જે છોડ ઉત્પન્ન થયો તેને તુલસી તરીકે ઓળખવામાં આવ્યો. માટે જ આ તુલસીને પવિત્રતમ માનવામાં આવે છે. અને આ તુલસીના અનેક ઔષધીય ગુણો તો છે જ,
પરંતુ ધર્મ કર્મમાં અને ખાસ તો વિષ્ણુ પૂજનમાં તુલસીને પ્રથમ સ્થાન આપવામાં આવે છે.